તો વિજય રૂપાણી પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા છે. આવ જોઈએ. સક્સેસફુલી પૂરી કરી. ઘણા વિરોધીઓ વાઇબ્રન્ટને સમજતા જ નથી, સમજણે નથી, એટલે રૂટીન દર વખતની જેમ ઘસાયેલી કેસેટ વાઇબ્રન્ટના એમઓયુ ગાયબ થઈ જાય છે ને ફલાણું છે ને ઢીકણું છે ને વાઇબ્રન્ટની ખાલી એક વાતો થાય છે. ત્યારે મારે કોન્ક્રીટ વાત કરવા માટે આપ સૌને બોલાવ્યા છે. ગુજરાત સરકારે નક્કી કર્યું છે આ વખતે કે વાઇબ્રન્ટ સમિટ આપણી 20 તારીખ સુધી પૂરી થઈ, 18, 19, 20 ફાઇનાન્શિયલ યર આ વર્ષનું છે, 2019નું. આ ફાઇનાન્શિયલ યર આપણું પૂરું થશે માર્ચ 30મીએ. એ પહેલાં ફાઇનાન્શિયલ યર પૂરું થાય એ પહેલાં જ 1,11,000 કરોડ 1,11,000 કરોડનું રોકાણ, એના ખાતમુહૂર્તો, એના ઉદ્ઘાટનો, કાર્યનો આરંભ પ્રોડક્શનમાં આવી જાય. એટલે ખાતમુહૂર્ત, કાર્યનો આરંભ અને ઉદ્ઘાટન કંપની વાઇઝ 400થી વધુ કંપની એ કામ શરૂ કરશે અને 1,11,000 એક શુભ આંકડો અમે લક્ષ્યાંક નક્કી કર્યો છે અને એ મુજબ માર્ચ 30 પહેલાં ફાઇનાન્શિયલ યર પૂરું થાય એ પહેલાં જ આ બધા કામ શરૂ થશે. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી. વિરોધીઓને એક જડબાતોડ જવાબ આપવા માગીએ છીએ કે એક સક્સેસફુલ ઇવેન્ટ અને નરેન્દ્રભાઈનું સક્સેસફુલી વિઝન અને એમને જે વાઇબ્રન્ટ ચાલુ કર્યા છે એ કેટલો લાભ અપાવે છે. અને ગુજરાતમાં ડેલિગેશન, ફોરેન કન્ટ્રી, પાર્ટિસિપન્ટ એ તો બધું વધ્યું જ છે, પણ વાસ્તવમાં ગુજરાતની ધરતી ઉપર 1,11,000 કરોડના કામ, 11,000 કરોડ, 1,11,000 કરોડ એટલે બહુ મોટો ફિગર છે. એના વાસ્તવમાં ખાતમુહૂર્ત, કાર્ય આરંભ અને ઉદ્ઘાટન પ્રોડક્શનના આ બધું અમે માર્ચ 30 પહેલાં ચાલુ કરી દઈશું. સરકારે આ કામ શરૂ કરી દીધું છે. કંપનીઓ આઈડેન્ટિફાઈ કરી દીધી છે. કંપનીઓ સાથે અમારી ફોલોઅપ પણ સિસ્ટમ ચાલી રહી છે અને અમે આ વસ્તુને ઝડપથી પૂરી કરી દેવા અને એક લક્ષ્યાંક સાથે માર્ચ 30 પહેલાં આ વાત પૂરી થાય અને અમે આગળ વધવા માગીએ છીએ. એટલા માટે ખાસ તમને બધાને બોલાવ્યા છે. બીજું, આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છે કે જીએસડીપી વાર્ષિક વૃદ્ધિ દર એ જ વિકાસ દેખાડે છે. જીએસડીપીનું પેરામીટર જ આખી વાતનો તમે ક્યાં છો, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, દેવું કેટલું, તમે લોકો, આપણે લોકો વિકાસ કેટલો કર્યો એનું આજે જ બહાર પડ્યું છે. એમ કે વિશેષ માહિતી ચીફ સેક્રેટરી આપને આપશે. ક્રાઇસિલના રિપોર્ટ છે અને ક્રાઇસિલ દેશની તો ફોરમોસ્ટ રેટિંગ એજન્સી છે અને અમેરિકાના અને વર્લ્ડના સ્ટેન્ડર્ડ અને પુઅર જો રેટિંગ એજન્સી છે, સૌથી બિગેસ્ટ રેટિંગ એજન્સી તેના અને સૌથી બેસિક મોટું રિસર્ચ કંપની ફિનાન્શિયલ ક્ષેત્રમાં તેના રિપોર્ટ છે. ગઈકાલે જ આવ્યું છે. અમે બતાવું કે ફાઇનાન્શિયલ યર 13થી 17માં ગુજરાત હેડ ધ હાઈએસ્ટ ગ્રોથ રેટ ઇન જીએસડીપી 9.9% હતું અને આ પછી નંબર 2 કોઈ બીજા રાજ્ય જો હતા આ પછી ગુજરાત 9.9, બીજા રાજ્ય 8.1. મેસિવ ડિફરન્સ, બહુ મોટું ડિફરન્સ છે. ગુજરાતના જો 13થી 17માં પ્રગતિ ખરેખર કોઈ પણ રાજ્ય જે નંબર 2 રાજ્ય છે તેના કરતાં ઓલમોસ્ટ 1.8%. અને આજ નહીં, ઇન ધ જસ્ટ પ્રીવિયસ યર ફિનાન્શિયલ યર 2018માં 9.9થી પણ વધીને વી હેવ ગોન ટુ 11.1%. 11.1%. ઇટ્સ વેરી હાઈ ફિગર વન્સ અગેન અને બહુ હાઈ બેસ ઉપર
બિહારના કદાચ ફિગર 11.3 છે, બટ બિહારના બહુ લો બેઝ હતું આનાથી 11.3. ફ્રોમ અ વેરી હાઈ બેઝ ગુજરાત હેઝ ગોન ફ્રોમ 9.9% ટુ 11.3%. આ જ નહીં, આ કોઈ જો સરકારના જો ખર્ચા જો સાહેબના ટાઈમમાં ને ઓવરઓલ બીજેપીના ટાઈમમાં જો થયું છે, ફિનાન્શિયલ ડિસિપ્લિન જો આર્થિક રિસ્પોન્સિબિલિટી જો કહે છે, દેટ ઓલ્સો ગુજરાત ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ કન્ટ્રી. 2013થી 17માં 2.1% જો કહે છે દેવું એઝ અ પર્સન્ટેજ ઓફ GSDP ઓવરઓલ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના પર્સન્ટેજ, દેવું એઝ અ પર્સન્ટેજ ઓનલી 2.1%. We have got 3%, RBI has accepted up to 3%, ફક્ત 2.1%. આ પણ ગયા વર્ષે ઓછા થઈને 1.7%. ધ લોએસ્ટ દેવું વિઝ કોઈ પણ રાજ્ય કરતા એની સ્ટેટ કમ્પેરિઝનમાં લોએસ્ટ દેવું વિઝ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જ્યારે મોટા ખર્ચા હોય, મોટા બજેટ હોય તો દેવું જો એક પર્ટિક્યુલર હોય છે, આ તો રહે છે, બટ દેટ એઝ અ પર્સન્ટેજ ઓફ ગુજરાત સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ બહુ ઓછા. સિમિલરલી ઇન્ફ્લેશનના દર પણ જો કન્ઝ્યુમર ઇન્ડેક્સ જો કહે છે, કન્ઝ્યુમર ઇન્ડેક્સ દેટ ઓલ્સો 6.6 2013થી 17 આ પણ ઓછા થઈને લાસ્ટ યર ઇટ વોઝ ઓનલી 2.6%. વન્સ અગેન વન ઓફ ધ લોએસ્ટ this consumer inflation index in the country. પછી ત્રીજું વિશેષ ગ્રોથ. આ ગ્રોથથી જોબ ક્રિએટ થયું કે નથી, આ ફક્ત ગ્રોથ જસ્ટ GSDP વધ્યું છે કે જોબ પણ ક્રિએટ થયું છે કે નહીં, આ પણ જો ક્રિસિલના રિપોર્ટ છે. ગ્રોસ વેલ્યુ એડેડ એમ્પ્લોયમેન્ટ ઇન્ટેન્સિવ સેક્ટરમાં જો ગ્રોસ વેલ્યુ એડ થાય છે, ગુજરાત ઇઝ નંબર 1 13થી 18 વચ્ચે 11.5% યર ઓન યર ગ્રોસ વેલ્યુ એડેડ એમ્પ્લોયમેન્ટ ઇન્ટેન્સિવ સેક્ટરમાં વધ્યું છે, અને નંબર 2 સ્ટેટ ઇઝ 8.2%. અને ઓવરઓલ ઓલ ઇન્ડિયા એવરેજ ઇઝ 7%, અને ગુજરાત ઇઝ 11.5%. વન્સ અગેન નંબર 1 ઇન ટર્મ્સ ઓફ ગ્રોસ વેલ્યુ એડેડ ફોર એમ્પ્લોયમેન્ટ ઇન્ટેન્સિવ સેક્ટર. તો આ જો અમે લઈએ વૃદ્ધિ દર, વાર્ષિક વૃદ્ધિ દર, વી આર ધ હાઈએસ્ટ. અગર લો કે રિસ્પોન્સિબલ રીતે ખર્ચા કરવાનું સરકારના બજેટના, તો દેટ ઓલ્સો વી આર ધ લોએસ્ટ ઇન ધ કન્ટ્રી, મોસ્ટ રિસ્પોન્સિબલ સ્ટેટ. અને થર્ડલી ગ્રોસ વેલ્યુ એડેડ ફોર એમ્પ્લોયમેન્ટ જનરેટેડ ઇન્ટેન્સિવ સેક્ટર, વી આર ધ હાઈએસ્ટ. સો આ ત્રણો પાસુમાં સર ગુજરાત હેઝ ડન એક્સ્ટ્રીમલી વેલ. એન્ડ ધીસ રિપોર્ટ ઇઝ ઓફ ક્રાઇસિલ, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરની કંપની છે. ધીસ ઇઝ એન મોસ્ટ એક્સેપ્ટેડ કંપની, ઇન્ડિપેન્ડન્ટ રિપોર્ટ not from the government of India or from government of Gujarat, but ક્રાઇસિલના રિપોર્ટ છે, આ રજૂ કર્યા છે આપના સમક્ષ. એટલે આમાં એ વાયઝા હોય છે. સ્વાભાવિક છે, કોઈ પણ રોકાણ આવશે એટલે એ કામ તો શરૂ થશે તો માણસો રાખવા પડશે, માણસોને એમ્પ્લોયમેન્ટ મળશે, એટલે એની સાથે જોડાયેલું છે. પણ જે રીતે હમણાં ચીફ સેક્રેટરી રિપોર્ટ આપ્યો છે, તો એ આપ જુઓ છો કે બધું એકબીજાની સાથે જોડાયેલું છે. કે GSDPમાં પણ આપણે જો હાઈએસ્ટ જાય તો રોજગારીની તકો પણ આપણે હાઈએસ્ટ ઊભી કરી શકીએ છીએ. દેણું ઓછું થાય, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન આપણે જાળવી રાખીએ તો આપણો સ્ટેટનો વિકાસ પણ સારી રીતે થઈ શકે. એટલે વાઇબ્રન્ટ ગુજરાત પછી વાઇબ્રન્ટની શ્વેતપત્રની વાતો કરનારા લોકો ભૂતકાળમાં એના વખતમાં વિકાસ સાવ ખાડે ગયો હતો, અને દેશનો વિકાસ પણ UPAની સરકારમાં ખાડે ગયો હતો. આજે નરેન્દ્રભાઈના પણ જેટલા બધા રિપોર્ટ આવ્યા એમાં પણ દેશ આગળ વધી રહ્યો છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસથી માંડીને બધે, અને ગુજરાત પણ કમ્પેરેટિવલી આપણે એમાં આગળ વધતા જાય છે. ખાસ એ જ વાત માટે અમે લોકોએ આ જાહેરાત કરી છે. પહેલી વખત જાહેરાત થઈ છે કે 1,11,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ 30મી માર્ચ પહેલાં ક્યાંક ખાતમુહૂર્તના સ્વરૂપે, ક્યાંક ઉદ્ઘાટનના સ્વરૂપે, ક્યાંક કાર્યના આરંભ સ્વરૂપે આ બધી વસ્તુ થશે. એનો અર્થ એ થાય છે કે વાઇબ્રન્ટથી આપણે કેટલી બધી સક્સેસ મળી છે. વાઇબ્રન્ટથી ગુજરાતમાં આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ, આપણે ખાલી ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક, તો 1.5 મહિનામાં જ આ બધી વસ્તુને આપણે લોકો સમક્ષ મૂકી દેવા માંગીએ છીએ. મેં કીધું 400થી વધુ કંપનીઓ. અરે ભાઈ, એ બધું ડિટેલિંગ કરીએ છીએ, હજી પછી સમય ઉચિત કહેશું તમને. 400થી વધુ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત થશે. બધા કંપનીઓના ડિટેલિંગ છે. સરકારના બોર્ડ, કોર્પોરેશનો, નગરપાલિકાઓ, પંચાયતો આ 1,11,000 કરોડમાં છે.
400 કંપની કીધી મેં શબ્દ એટલો. સરકારની કંપની એ હોઈ શકે પણ બોર્ડ નિગમ કે નગરપાલિકા ન હોય આમાં, એવું ન હોય. પછી સમય ઉચિત આપશું. એમઓયુ કર્યા એમાંથી આ વખતે એમઓયુ થયા છે એમાંથી 1,11,000 કામ જે ઉદ્ઘાટન થશે એટલે આમાં જો બે વસ્તુ ક્લિયર કરી દઈએ આપણે. ખાતમુહૂર્ત અને કાર્યનો આરંભ નવા અને ઉદ્ઘાટન જે છે એ તો સ્વાભાવિક છે કે 3 વર્ષ લાગેલું હોય એને આગળ એમઓયુ કર્યા હોય એમાંથી થશે. પણ એમઓયુ થયા છે બધાના એમાંથી જ 1,11,000 કરોડના કામો શરૂ. પણ તમને આપશું બધું વિગતવાર તમને. ના અમે લોકો અમે જજી વાઇબ્રન્ટ પરમ દિવસે સાંજે પૂરું થયું છે. તમે કલ્પના તો કરો, ગઈકાલથી અમે આ કામ શરૂ કર્યું છે. સમય ઉચિત તમને આપીશું અને આપણે આગળ વધશું એમાં. અત્યારે 400થી વધુ કંપનીઓ અમે ફોકસ કરી છે, એની પાછળ લઈ પડ્યા છીએ, ફોલોઅપ કરીએ છીએ, એના પ્રશ્નો પણ સોલ્વ થાય, સાથે સાથે ઝડપથી આ બધું શરૂ થાય. આ અમારા લક્ષ્યાંક સાથે ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક અને વાસ્તવમાં ધરતી ઉપર આ બધી વસ્તુને આપણે લાવી રહ્યા છીએ. કહું છું એ બધું આપશું હજી નહીં. આ અમારો લક્ષ્યાંક અને જાહેરાત એ પાકી 1,11,000 કરોડ નહીં તો એમાંથી અમે લોકો હજી કરી રહ્યા છીએ બધું. પણ જરૂર શું છે ન્યૂઝ આ 1,11,000 કરોડ છે. એક મિનિટ ભાઈ, જો તમને કહું ઇન જનરલ જેટલા વાઇબ્રન્ટ થયા એમાં આપણે 70% વધુ એમઓયુ સક્સેસ રેટ ઉપર છીએ જ. એમઓયુ એટલે ઇન્ટેન્શન માણસ જાહેર કરે છે કે મારી ઈચ્છા છે કે મારે આ ક્ષેત્રમાં આ ઉદ્યોગમાં મારે રોકાણ કરવું છે. પછી ઇન્ટેન્શન પછી વાસ્તવમાં બધું કામ શરૂ થાય તો આ બધું ગ્લોબલ માર્કેટ સાથે જોડાયેલું છે. દાખલા તરીકે એક જમાનો હતો પાવર પ્લાન્ટ બધા નાખતા હતા, આજે પાવર પ્લાન્ટ કોઈ નાખતું નથી. તો માણસ પાછો પણ પડે કે ભાઈ હવે સમયની અને ડિમાન્ડ નથી તો આ હવે વાયબલ નથી, તો પાછો પણ પડી શકે છે. ના પીએમને આમાં ઇનોગ્રેશન કોઈ નથી. ફેક્ટરીઓ આ બધી ફેક્ટરીઓ પોતાના કામો ચાલુ કરશે. આ કોઈ સરકારી નથી કે જેમાં ઇનોગ્રેશન અમારા હાથે કરાવે કોઈ. મેં કીધું તમને કે ઉદ્ઘાટન છે એ જૂના એમઓયુ છે. હું તમને એ જ કહું છું કે જે વસ્તુ ઉદ્ઘાટન થશે એ સ્વાભાવિક છે કે જૂનું એમઓયુ હોય, પણ એમઓયુ ગાયબ થઈ જાય છે. આ જે શબ્દ આવે છે ને એનો જવાબ છે આ. એ એમઓયુ વાસ્તવમાં કાર્યરત થાય છે. એટલે ઉદ્ઘાટન નેચરલ કોર્સમાં 3-4 વર્ષ કામગીરી થઈ હોય ને માણસ પ્રોડક્શનમાં આવતો હોય તો જૂનું એમઓયુ હોય. ખાતમુહૂર્ત અને કાર્યનો આરંભ એ નવા એમઓયુ હશે. એટલે બધું મિક્સ હશે, પણ એમઓયુ 100% હશે. ભાઈ બધું આપશું હજી તો પરમદી વાઇબ્રન્ટ પૂરું થયું છે. અમે લોકો આ બધા કામમાંથી કાઢતા જાય છીએ. પણ મૂળ વાત એ છે ભાઈ, હજી ડાયવર્ટ ન થાય. મૂળ વાત એ છે કે રાજ્ય સરકારનો આ સંકલ્પ છે. ઝડપ, આટલી ઝડપ એ પણ આપણી કાર્ય પદ્ધતિની જીત છે કે 30મી માર્ચ આ ફાઇનાન્શિયલ યર પૂરું થાય 2018-19 એ પહેલાં આપણે આ બધી વસ્તુ કરી દેવા માગીએ છીએ. આ એક મોટો નિર્ણય છે અને 1,11,000 કરોડ શબ્દ નાનો નથી. કેટલા મીંડા તમે લખશો ત્યારે ખબર પડશે. તો આ બહુ બિગ થિંગ છે. તો આ એક મોટી જાહેરાત છે. એમએસએમઈમાં હજી બાયફર્કેટ આપણે ધીરેથી કરીએ છીએ. એમએસએમઈ મેક્સિમમ છે સેક્ટરમાં. એમએસએમઈમાં વધુ ને વધુ આપણે એમઓયુ કર્યા છે. જો આમાં તમે દરેક વસ્તુને એવી રીતે જુઓ એનો મતલબ નથી યાર. એટલા માટે કે એની લોકો આવ્યા હશે, ગયા હશે. હવે કાંઈ આપણે એને
એ રીતે નથી થઈ જતા. અને દરરોજ અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એવરેજ 10,000 થી 12,000 લોકો દરરોજ જ્યારથી ઉદ્ઘાટન કર્યું ત્યારથી ટુરિસ્ટો આવે છે. અને રજાના દિવસોમાં 20,000 સુધી ફિગર પહોંચે છે. દાખલા તરીકે સંક્રાંત ઉત્તરાયણની રજાઓ હતી ત્યારે 20,000 લોકો દરરોજ આવતા હતા. આ એક ક્રમ બની ગયો છે. એટલે વી આર સક્સેસ. કે આપણે તો 5 વર્ષ પછી 15,000ની કલ્પના હતી, એને બદલે હજી બિગિનિંગ થયા ને 3 મહિના થવા આવ્યા છે. 30મી ઓક્ટોબરે આપણે ઓપનિંગ કર્યું, નવેમ્બર ડિસેમ્બર પૂરા થયા, 30 જાન્યુઆરી હવે પૂરી થશે.